નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વઘવાલા આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિષય અત્યારે ભણવા જઈ રહ્યા છીએ આપણે સંસ્કૃત, અને એમાં ધોરણ 9-10 ઇંગ્લિશ મીડિયમ નું આપણે આજે એક નવો ટોપિક શીખવા જઈ રહ્યા છે. એ પહેલા વિડિયો નંબર 14 આપણો અત્યારે ચાલી રહ્યો છે. ભૂતકાળમાં 1 થી 13 વિડિયો આપણે જોઈ ગયા. એ ફક્ત ને ફક્ત આપણા વ્યાકરણના જ હતા, પરંતુ અત્યારે આપણે ભણવા જઈ રહ્યા છે વિડિયો નંબર 14. વિડિયો નંબર 14 માં આપણે એક મહત્વનો ટોપિક કે જેને કહેવાય 10મા ધોરણમાં એક 2 ગુણનું એના વ્યાકરણ પૂછાય છે. એ ટોપિકનું નામ છે સમાસ. ટોપિકનું નામ છે સમાસ. હવે શાંતિથી સમજો, ક્યાંય તકલીફ પડે નહીં. જ્યાં તકલીફ પડે મેં તમને પીડીએફ મોકલી છે, એ પીડીએફમાં વિસ્તૃત ચર્ચા છે, એને શાંતિથી સમજજો. પણ અહીંયા આગળ વધારે પડતું તમે ધ્યાન આપજો. જ્યારે સમાસ શબ્દ દરેકના મનમાં આવીને ઉભો રહે, ધોરણ 9 માટે ધોરણ 9 સ્ટાન્ડર્ડ છે, સ્ટાન્ડર્ડ 9, એ સ્ટાન્ડર્ડ 9 ના બાળકો માટે સમાસ નવો છે, મને ખબર છે. તો આ જે સમાસ શીખવા આજે લોકો નવી રીતે જઈ રહ્યા છે, ત્યારે બહુ જ કોન્સન્ટ્રેશન આગળ રાખજો, ધ્યાન રાખજો. તો સૌ પ્રથમ છે સમાસ. તો બધાના મનમાં એમ થાય કે સમાસ એટલે શું? તો મિત્રો, સમાસ કોઈ અઘરી વસ્તુ નથી. સમાસ શબ્દ સાંભળી અને તમે ખોટા મૂંઝવણમાં ના મૂકો. સમાસ એટલે હું એક શબ્દ મૂકું છું અહીંયા આગળ, બહુ ધ્યાનથી સમજો. રામ લક્ષ્મણો. બહુ ધ્યાનથી શબ્દ સમજો, બહુ ધ્યાનથી. મેં 2 શબ્દો તમારી સામે મૂક્યા છે, રામ લક્ષ્મણ. હવે સમાસ કોને કહેવાય? બહુ ધ્યાનથી સમજો કે સમાસ એને કહેવાય કે તમને બધાને ખબર હશે કે આપણા ભારત દેશમાં બધા કથાકારો કથા કરે છે. એ કથાકાર, એ જે વક્તા છે, એ વક્તા જે પીઠ ઉપર બેસે છે, જે સિંહાસન ઉપર બેસે છે, એ સિંહાસનનું નામ શું છે ખબર છે બધાને? હા, એ સિંહાસનનું નામ છે વ્યાસપીઠ. તો હું સમાસની સામે મૂકું છું વ્યાસ. હવે તમને ખ્યાલ હશે કે વ્યાસ એટલે શું? તો કે વ્યાસ એટલે વિશાળ, વ્યાસ એટલે મોટું, વ્યાસ એટલે મોટું. તો સમાસ એટલે શું? તો કે સમાસ એટલે નાનું. એ મેં વ્યાસપીઠની વાત કરી. તો અહીં શબ્દમાં વિશાળ અને શબ્દમાં નાનું કોને કહેવાય? તો જો અહીંયા મેં 2 શબ્દ મૂક્યો છે, એક રામ અને બીજો શબ્દ છે લક્ષ્મણ. તો અત્યારે આ 2 શબ્દનો મેં વ્યાસ કર્યો કહેવાય. 2 શબ્દો અલગ અલગ છે, જોજો બરાબર. પરંતુ આ 2 શબ્દને હું સમાસ કરું છું. જો રામ લક્ષ્મણો, તો આ શબ્દનો મેં શું કર્યો કહેવાય? સમાસ કર્યો કહેવાય. એટલે આ શબ્દ મેં નાનો કર્યો કહેવાય, અને આ શબ્દનો મેં વ્યાસ કર્યો કહેવાય, એટલે કે ફાડ્યો કહેવાય, એટલે કે મેં એની સંધિ છૂટી પાડી કહેવાય. આને આપણે વ્યાસ કહીશું, આને આપણે વ્યાસ કહીશું, અને આને આપણે સમાસ કહીશું. બહુ ધ્યાનથી સમજી લીધું હશે. તમને બધાને આપણે નાના હતા તમને ખ્યાલ હશે, એટલે તરસ્યો કાગડો થઈ ગયો હતો. એ તરસ્યા કાગડાની તમને આખી એક ખ્યાલ હશે કહાની, કે ઉડતો ઉડતો આકાશમાં તો તરસ્યો થઈ ગયો, પાણીનો કુંજો જુએ છે, પાણી નીચું છે, કાંકરા વીણીને પાણીમાં નાખે છે, પાણી ઉપર આવે છે, અને પાણી પી અને કાગડો ચાલ્યો જાય છે. આટલી મોટી મેં વાત કરી, તો એ વાતને મેં શું કર્યો કહેવાય? વ્યાસ કર્યો કહેવાય. પરંતુ હું એને આખી વાતને એક જ વાક્યમાં સમાવી લઉં છું. ચતુર કાગડો. એ ચતુર કાગડો છે મારા માટે શું છે? તો કે એ મારા માટે સમાસ છે. અહીં શબ્દ 2 જોડે જોડે છે, એટલે મેં સમાસ કર્યો કહેવાય. આ 2 શબ્દ છૂટા છૂટા છે, એનો અર્થ એ કહેવાય કે બેટા આ શબ્દનો મેં વ્યાસ કર્યો. હવે તમને ખબર પડી ગઈ હશે કે જ્યારે 2 શબ્દો છૂટા પડે ત્યારે એનો આપણે વ્યાસ કર્યો કહેવાય. જ્યારે એ 2 શબ્દો આપણે ભેગા થાય ત્યારે આપણે એનો સમાસ કર્યો કહેવાય. હવે આ સમાસની આટલી પૂર્વ ભૂમિકા સમજ્યા પછી હું તમને સમાસના 8-9 પ્રકારો આપણા સમાસના છે, એ સમાસના પ્રકારો ઉપર હું તમને લઈ જાઉં છું. બહુ ધ્યાનથી સમજો. કોઈ સમાસ અઘરો નથી, બધા જ શીખીને આવ્યા નથી. અહીં આ પૃથ્વી લોક ઉપર જ જન્મ્યા છે અને પૃથ્વી લોક ઉપર જ બધા શીખ્યા છે.
કોઈ શીખીને આવ્યો નથી. ધોરણ 9 વધારે પડતું ધ્યાન આપે, કારણ કે એમના માટે આ સમાસ નવો છે. તો સમાસમાં પહેલો પ્રકાર હું તમને શીખવાડવા જઈ રહ્યો છું, ઈતરેતર દ્વંદ સમાસ. બેટા બહુ શાંતિથી સમજો. જ્યાં તમને કન્ફ્યુઝન લાગે તો આ જે આખો વિડિયો છે એ વિડિયો આગળ પાછળ કરી અને વારે ઘડીએ જોજો, ગુણાવર્તન કરજો, એનું ચોક્કસ તમને યાદ રહેશે, એ નક્કી છે. હવે જુઓ બેટા, બહુ ધ્યાનથી સમજો કે ઈતરેતર દ્વંદ સમાસ છે. હું ફરી બોલું છું આ શબ્દ, ઈતરેતર દ્વંદ સમાસ. તો ઈતરેતર દ્વંદ સમાસ કોને કહેવાય છે? તો ઈતરેતર દ્વંદ સમાસ સામાન્ય રીતે સમજીએ તો એનું એક ઉદાહરણ મેં તમારી સામે મૂકેલું છે. બહુ ધ્યાનથી સમજો. ઉદાહરણમાં છે રામ લક્ષ્મણો. અત્યારે આપણી સામે ઉદાહરણ છે એક એક્ઝામ્પલ, રામ લક્ષ્મણ. તો આ રામ લક્ષ્મણોમાં બે શબ્દ જોવા મળે છે. એક છે રામ, બીજો છે લક્ષ્મણ. તો હવે આપણે કહ્યું હતું એ પ્રમાણે કે રામ લક્ષ્મણો, આ બે શબ્દને હું છૂટા પાડું છું, રામ અને બીજો શબ્દ છે લક્ષ્મણો. તમને સમજ પડી ગઈ હશે કે રામ લક્ષ્મણ. હવે તમે જો હું બોલી ગયો તમને ખ્યાલ હશે, બહુ ધ્યાનથી સાંભળ્યું હશે કે રામ અને લક્ષ્મણ. ખરેખર બોલવું નથી મારે લક્ષ્મણ, વચ્ચે અને શબ્દ મારે બોલવો છે નહીં. તેમ છતાં પણ બંને શબ્દને જોડવા માટે મેં એક શબ્દ મૂકી દીધો. કયો શબ્દ છે? તો કે અને. તમને ખ્યાલ આવી ગયો છે તો કે રામ અને લક્ષ્મણ. એવું તમે કહેશો ને, આપણી ગુજરાતી ભાષામાં, આપણી સંસ્કૃત ભાષામાં, હિન્દીમાં ઓર કહેવાય છે, ગુજરાતી ભાષામાં અને કહેવાય છે, અને સંસ્કૃતમાં ચ કહેવાય છે. અનેનું સંસ્કૃત થાય ચ. ફરી બોલું છું, અનેનું સંસ્કૃત થાય ચ. તો જ્યારે બે શબ્દને જોડવા માટે આપણે તો સમાસ કરવો છે, આપણે તો વ્યાસમાં માનતા છે ને, એ મીન્સ કે માનીએ છીએ, પરંતુ શબ્દમાં અત્યારે આપણે સમાસ શીખી રહ્યા છીએ. એટલે આ બે શબ્દનો આપણે સમાસ કરવા જઈ રહ્યા છીએ. તો આનો અર્થ એ થાય કે આ બે શબ્દને આપણે જોડવો છે. અને જ્યારે આ બે શબ્દને જોડવો હોય ત્યારે આ બે શબ્દની વચ્ચે કોઈ એવો શબ્દ તમે મૂકો છો કે એ શબ્દને કારણે તમારા આ બે શબ્દો જોડાય છે. તો અહીંયા આગળ રામ અને લક્ષ્મણ એવો શબ્દ તમે ચોક્કસ મૂકશો. અહીંયા આગળ એ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણી સહજતા છે બેટા. રમતા રમતા આ અને શબ્દ તો તમારો મૂકાઈ જ જાય. અને મેં તમને કહ્યું એ પ્રમાણે કે અનેનું સંસ્કૃત થાય છે ચ. અનેનું સંસ્કૃત થાય છે ચ. જો બેટા હવે તમે જઈ રહ્યા છો બિલકુલ ઈતરેતર દ્વંદ સમાસને સમજવા માટે. બહુ ધ્યાનથી સમજજો કે તમે અત્યારે ઈતરેતર દ્વંદ સમાસને સમજવા માટે જઈ રહ્યા છો. તો શું સમજ્યા તમે એક્ઝામ્પલ દ્વારા? તો તમે એટલું સમજ્યા, બહુ ધ્યાનથી સમજો કે જ્યારે બે છૂટા પડેલા શબ્દને જોડવા માટે અનેનો ઉપયોગ થાય, ચનો ઉપયોગ થાય, ત્યારે કયો સમાસ બને છે? ઈતરેતર દ્વંદ સમાસ બને છે. તમને આખો ખ્યાલ આવી ગયો છે? તો ઈતરેતર દ્વંદ સમાસ ક્યારે બને? તો કે જ્યારે બે શબ્દને જોડવા માટે ચનો ઉપયોગ થાય ત્યારે ઈતરેતર દ્વંદ સમાસ બને છે. હજુ હું બીજું ઉદાહરણ લખું છું, બીજું એક્ઝામ્પલ આપું છું, શાંતિથી સમજો બેટા. જો બીજું એક્ઝામ્પલ ઈતરેતર દ્વંદ સમાસનું કહ્યું છે, જો ભીમ જૂનો. બહુ શાંતિથી સમજો. જેમ આગળ રામ લક્ષ્મણો હતું એમાં બે શબ્દો છૂટા પડતા હતા, એક રામ અને બીજો છે લક્ષ્મણો. બરાબર છે? તો અહીંયા આગળ તમારી સામે એક શબ્દ મૂક્યો છે, એમાં બે શબ્દ છે. કયા? ભીમ અને બીજો શબ્દ છે અર્જુન. હવે તમને પ્રશ્ન એ થાય કે સાહેબ અ કેવી રીતે આવ્યો? અહીં તો અ કોઈ જગ્યાએ દેખાતો નથી. તો બેટા જ્યારે આપણે સંધિ શીખીશું ત્યારે આપણને આ અ કેવી રીતે આવ્યો એનો ખ્યાલ આવશે. પણ તેમ છતાં ટેમ્પરરી હું તમારા મનમાં એક વસ્તુ નાખી દઉં છું કે એ અ કેવી રીતે આવે. તો
તો સમજો બેટા કે આની અંદર મ માં અ છે. બહુ ધ્યાનથી સમજો. આ મ પાછળ શું બોલાય છે? અ. એટલે તમે જોજો કદાચ તમારો અહીં અગર ભગત શબ્દ હોય તો તમે સંસ્કૃતમાં શું ઇંગ્લિશમાં તમે શું કરો છો? બી એચ એ મૂકો છો. એ તો એ કેમ મૂકો છો તમે? કારણ કે અહીંયા ભ માં અ છે, આગળ જુઓ ઘ છે તો જી પાછળ તમે મૂકો છો એ. તો અહીંયા શું છે? ઘ માં અ છે એટલે તમે એ મૂકો છો. ઇટ મીન્સ કે અહીંયા આગળ મ છે એ મ માં શું છે તો કે અ છે. એટલે એ અ અર્જુનની જોડે જતો રહ્યો અને મ અહીંયા આગળ અડધો થઈને ઊભો રહ્યો. એ તમને ખ્યાલ આપવો જોઈએ બેટા. બરાબર. જેમ જેમ સંસ્કૃતમાં તમે ઊંડા ઉતરતા જશો, સ્ટાન્ડર્ડ 9 સ્ટાન્ડર્ડ 10 તો છે જ, પણ સંસ્કૃતમાં જેમ જેમ ઊંડા ઉતરતા જશો તેમ એનો વિસ્તાર તમને ખ્યાલ આવશે. તો આપણું બીજું ઉદાહરણ ચાલી રહ્યું છે ઇતરેતર દ્વંદ્વ સમાસનું ભીમ અર્જુનો. બરાબર છે. તો ભીમ અર્જુનો આ જે શબ્દ છે એમાં તમે જોજો ભીમ એટલે ભીમ. આપણા મહાભારતમાં પેલો ભીમ આવે છે તમને ખ્યાલ હશે. અર્જુનો એટલે મહાભારતમાં પેલા અર્જુન આવે છે તમને ખ્યાલ હશે. તો એ બેની વાત છે અહીંયા આગળ. ભીમ એટલે ભીમ, અર્જુન એટલે અર્જુન. તો આ બે શબ્દોનો આપણે સમાસ કરવો છે. આ બે શબ્દોનો આપણે શું કરવો છે? સમાસ કરવો છે. તો જ્યારે આ બે શબ્દોનો સમાસ કરવો હોય તો આપણે વચ્ચે એક શબ્દ મૂકવો પડે. અને તમે તરત બોલશો, કયો શબ્દ બોલશો તમે? ભીમ અને અર્જુન. ભીમ અને અર્જુન. તો અને એ ગુજરાતી શબ્દ છે. આપણે ગુજરાતી અને નું સંસ્કૃત શું થાય છે? ચ. એટલે બહુ ધ્યાનથી સમજો કે બે શબ્દને જોડવા માટે ચ નો ઉપયોગ થયો. એટલે કયો સમાસ બન્યો છે? આપણો ઇતરેતર દ્વંદ્વ સમાસ બને છે. હવે એક તમને બહુ સરસ એક ટિપ્સ આપી દઉં છું, એ શાંતિથી સમજજો કે તમને એટલો ખ્યાલ આવી ગયો કે વચ્ચે ચ આવે. પણ ક્યાંક એવું બનીને ઊભું રહે છે કે ચ હોવા છતાં પણ ઇતરેતર દ્વંદ્વ સમાસ નથી બનતો. કોઈક સમય રેડ કેસમાં એવું કંઈક બની જાય છે. તો હું અત્યારથી તમને પરિપક્વ કરી રહ્યો છું. સ્ટાન્ડર્ડ 9 બહુ ધ્યાનથી સમજો બેટા કે અહીંયા આગળ ભીમ એ પોતે પોતાનો પર્ટિક્યુલર મીનિંગ દર્શાવે છે. અર્જુન એ પણ પોતાનો પર્ટિક્યુલર મીનિંગ દર્શાવે છે. જ્યારે બંને પર્ટિક્યુલર મીનિંગ દર્શાવતા હોય અને વચ્ચે ચ આવતું હોય, સમજી લેવું કે તમારો કયો સમાસ બને છે? ઇતરેતર દ્વંદ્વ સમાસ બને છે. તો હવે ફરી ઇતરેતર દ્વંદ્વ સમાસ સમજી લઈએ શાંતિથી. ઇતરેતર દ્વંદ્વ સમાસ ફરી એ કરી દઈએ કે મિત્રો ભીમ અર્જુનો એ તમે કર્યો છે ઇતરેતર દ્વંદ્વ સમાસ. બરાબર છે. હવે ઇતરેતર દ્વંદ્વ સમાસ કેમ થયો તમને ખ્યાલ આવી ગયો કે જ્યારે બે શબ્દને જોડવા માટે અનેનો ઉપયોગ થાય ત્યારે કયો સમાસ બને છે? ઇતરેતર દ્વંદ્વ સમાસ બને છે. અનેનું સંસ્કૃત થાય છે ચ. બીજો એક શબ્દ મૂકું છું તમારી સામે તો કે જો બહુ સરસથી સહેલા શબ્દો છે અને બોર્ડમાં આ રીતે પૂછાતા હોય છે બેટા. માતા પિતા. આ શબ્દ ખ્યાલ આવી ગયો તમને બધાને? તો અહીંયા તમારી સામે શબ્દ આવ્યો એટલે તરત તમારા મનમાં ખ્યાલ આવી ગયો છે કે અહીં કેટલા શબ્દો છે? આ એક શબ્દ છે, વર્ડ છે, અને આ વર્ડમાં બે વર્ડ આપ્યા છે. તમને ખ્યાલ આવી ગયો છે. બરાબર ને? તો જો એક વર્ડ છે બેટા માતા. એક વર્ડ કયો છે? માતા. બીજો વર્ડ છે તમારો પિતા. કયો છે? પિતા. તો આ બે શબ્દનો આપણે વ્યાસ કર્યો છે. પણ આપણે અત્યારે વ્યાસ શીખવાનો છે નહીં. અત્યારે આપણે શું શીખવાનો છે? સમાસ. તો સમાસ જ્યારે કરવો હોય તો આ બે શબ્દનો સમાસ કરવા માટે વચ્ચે એક શબ્દની જરૂર પડે, એક વર્ડની જરૂર પડે. અને એ વર્ડનું નામ કયું છે? માતા અને પિતા. તો અનેનું સંસ્કૃત શું મૂક્યું આપણે બેટા? ચ. અનેનું સંસ્કૃત શું મૂક્યું? ચ. તો અહીંયા આગળ માતા ચ પિતા એટલો તમને ખ્યાલ આવી ગયો. તો જ્યારે બે શબ્દને જોડવા માટે ચ નો ઉપયોગ થાય ત્યારે બેટા કયો સમાસ બને છે? ઇતરેતર દ્વંદ્વ સમાસ બને છે. તમને ખ્યાલ આવી ગયો બધાને? સમજ પડી ગઈ વાતને કે જ્યારે બે શબ્દને જોડવા માટે ચ નો પ્રયોગ થાય
ત્યારે કયો સમાસ બને છે? ઇતરેતર દ્વંદ્વ સમાસ. બિલકુલ સહેલું છે કે નહીં? બરાબર છે. બીજો એક શબ્દ મૌખિક રીતે મૂકી લો તમારી સામે, ધૂપદીપ. બીજો એક શબ્દ છે ધૂપદીપ. ધૂપ એટલે આપણે સવારમાં તમે જોજો, આપણો ભારત દેશ તો આસ્થાવાન દેશ છે. ભગવાન પ્રત્યેની, ખુદા પ્રત્યેની, અલ્લાહ પ્રત્યેની આસ્થા ધરાવનારો દેશ છે. તો સવારમાં આપણે ગુગળનો ધૂપ કરીએ છીએ અને દીપ એટલે આપણે દીવડો પ્રગટાવીએ છીએ. તો આપણી સામે બે શબ્દ છે, એક ધૂપ અને દીપ. જો હું વચ્ચે અને બોલી ગયો તમને ખ્યાલ હોય યસ, તો ધૂપ દીપ એ બે શબ્દને હું છોડું છું તો ધૂપ અને દીપ. ઇટ મીન્સ કે એ તમારો સમાસ થયો સમાહાર. ઇતરેતર દ્વંદ્વ સમાસ. બહુ ધ્યાનથી સમજી લેજો. હજુ ફરી કહું છું કે ઇતરેતર દ્વંદ્વ સમાસ કોને કહેવાય? તો કે બે શબ્દને જોડવા માટે ચનો ઉપયોગ થાય ત્યારે બેટા ઇતરેતર દ્વંદ્વ સમાસ બને છે. હવે શાંતિથી સમજો કે એક તમને ઇતરેતર દ્વંદ્વ સમાસ આવડી ગયો. હવે બીજો સમાસ તમને શીખવાડું બેટા, સમાહાર દ્વંદ્વ સમાસ. બરાબર છે? બહુ ધ્યાનથી સમજો બેટા, કશું અઘરું નથી. કોઈ દુનિયામાં શીખીને આવ્યું નથી. અહીં જ બધા શીખ્યા છે, અહીં જ પાલન પોષણ થયું છે, અહીં જ બધા મોટા થયા છે. એટલે કોઈ શીખી નથી આવ્યું. તમે પણ બેટા અહીં શીખવાનું છે. આપણે સ્વર્ગમાં ગયા પછી, નરકમાં ગયા પછી કે કોઈ તે શીખવાનું મળવાનું કશું છે નહીં. અહીં જ બેટા શાંતિથી શીખો. તમને શીખવાડનાર શિક્ષકો અહીં આગળ છે તમારી સામે. તો હવે જો તમને ઇતરેતર દ્વંદ્વ સમાસ ફરીને યાદ કરાવું કે બે શબ્દને જોડવા માટે ચનો પ્રયોગ થાય તો ઇતરેતર દ્વંદ્વ સમાસ બને છે. બરાબર ને? હવે જોજો, પહેલો સમાસ શીખી ગયા, બીજો સમાસ શીખવા જઈ રહ્યા છે. એ સમાસનું નામ છે, બહુ ધ્યાનથી સમજો. અંદર પીડીએફમાં પણ વિસ્તૃત લખેલું છે અંદર, એને પણ વાંચજો, પણ અહીં સમજો. તો બીજા નંબરનો સમાસ છે સમાહાર દ્વંદ્વ સમાસ. અહીં શબ્દ છે બેટા દ્વંદ્વ. આ સમજો, બોલતા શીખજો બેટા. દ્વંદ્વ. અહીં આગળ જોજો, આ શબ્દ જે પહેલો શબ્દ છે તમારો એ કેવી રીતે લખાયો છે? તો જો આ દ છે, દ. આ દ તમને ખ્યાલ આવી ગયો સંસ્કૃતનો? દ ખ્યાલ આવી ગયો? હવે જુઓ, આ દ માં વ આવે છે, જુઓ નીચે. તો આને કહેવાય દ્વંદ્વ. તો તમને હવે વાંચતા આવડી ગયું હશે, શબ્દ છૂટો પાડ્યો એ દ્વંદ્વ. તો દ્વંદ્વ સમાસના બે પ્રકાર પડ્યા, એક ઇતરેતર દ્વંદ્વ સમાસ અને એક સમાહાર દ્વંદ્વ સમાસ. હવે જોજો બેટા, સમાહાર દ્વંદ્વ સમાસ સહેજે અઘરું નથી, કોઈ પ્રોબ્લેમ નથી. શાંતિથી સમજવું એટલે તરત મગજમાં ઉતરી પડશે. જો સમાહાર દ્વંદ્વ સમાસ કોને કહેવાય? તો જો સમાહાર દ્વંદ્વ સમાસ એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજ પાડો. સમાહાર દ્વંદ્વ સમાસમાં છે પાણી પાદ. બરાબર છે? મેં એક એક્ઝામ્પલ મૂક્યું છે. ઇન્સ્ટ્રક્શન મેં ટોટલી રૂલ્સ રેગ્યુલેશન મેં તમને અંદર આપ્યા છે તમારી પીડીએફમાં. અહીં સમજી લો શાંતિથી. મેં એક્ઝામ્પલ મૂક્યું છે સમાહાર દ્વંદ્વ સમાસનું પાણી પાદ. હવે આ શબ્દો આવ્યો, આ એક શબ્દ આવ્યો, એમાં તરત તમારું મગજ ખ્યાલ આવી ગયું હશે કે આ એક શબ્દમાં બે શબ્દો છે, એક પાણી અને એક છે પાદ. તો અહીં જો હું છૂટા પાડું છું પાણી, બીજો શબ્દ છે પાદ. હવે જુઓ, તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે આનો મીનિંગ શું થાય. તો અહીં પાણી એટલે હાથ, પાણી એટલે હાથ, હા હેન્ડ. પાદ એટલે પગ, લે. હવે સમજો, તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ આ બધા શબ્દો અમારે શીખવા કેવી રીતે પડે? બેટા જો તમને કહું, બીજી લેંગ્વેજ તમે જ્યારે શીખવા જાઓ, તમને ગુજરાતી તો આપણી માતૃભાષા છે એટલે તમને રમતા રમતા જન્મ્યા ત્યારથી મમ્મી પપ્પાએ તમને શીખવાડી દીધી. ઇંગ્લિશ પણ કદાચ તમારા ઘરમાં બોલાતી ચલાતી હશે તો તમે ઓટોમેટિક શીખી ગયા હશો. પણ ઇંગ્લિશ ભાષા તમે જ્યારે શીખ્યા ત્યારે બેટા એપલ એટલે સફરજન, એ બેટા તમે ઓલરેડી કેવી રીતે શીખ્યા છો? તો કે એનો સ્પેલિંગ મોઢે કરી તમે શીખ્યા છો. ત્યારે તમારી જોડે અંગ્રેજી ભાષા હસ્તગત થઈ છે, ત્યારે તમે અંગ્રેજીમાં બોલતા થયા છો. ક્યારે? કે જ્યારે તમે સ્પેલિંગો મોઢે કર્યા છે, ત્યારે મુખ પાઠ કર્યા છે. ત્યારે કોઈ પણ ભાષા મોઢે કરવા, કોઈ પણ ભાષા પકડ જમાવવા માટે એના જે વર્ડ હોય
એ આપણે મોરે કરવા પડે, એનો કોઈ પર્ટિક્યુલર રૂલ્સ ન હોય કે ભાઈ આવું રૂલ્સ હોય તો આ સ્પેલિંગ આવો બની જાય, એવો રૂલ્સ હોય નહીં. એ રીતે અહીં સંસ્કૃતમાં પણ એવું છે કે પાણી એટલે હાથ જ થાય, હેન્ડ જ થાય, એને તમારે મોઢે જ કરવું પડે. અને એ મોઢે કેવી રીતે થાય તો કે 50% આપણા ક્લાસમાં જ્યારે આપણે પાઠ ભણતા ચાલતા હોય તો એમાં આપણે થઈ જાય, લેસન ચલાવતા હોય એમાં, અને 50% તમારે મહેનત કરવાની થાય. તો ચાલો આપણે શીખવા જઈ રહ્યા છે સમાહાર દ્વંદ સમાસ. તો હું તમને કહું છું કે સમાહાર દ્વંદ સમાસ કોને કહેવાય? ટૂંકમાં સમજી લો બેટા કે આ વ્યાસ કર્યો એટલે તમે ચોક્કસ વચ્ચે બોલી ઉઠ્યા કે પાણી પાગલ એટલે કે હાથ, અને પગ. તમે વચ્ચે અને બોલ્યા કે ના બોલ્યા? અને બોલ્યા. તો અને નું સંસ્કૃત કર્યું તમને ચ. તો બેટા તમને ચોક્કસ એવો ખ્યાલ આવી જશે કે અને આવ્યો એટલે તમે શું કરશો? ઇતરેતર દ્વંદ સમાસ બનાવી દેશો. હા, ચોક્કસ ઇતરેતર દ્વંદ સમાસ જ થાય. કારણ કે ચ આવ્યું એટલે, કારણ કે આપણે ઇતરેતર દ્વંદ સમાસમાં શીખ્યા હતા કે બે શબ્દને જોડવા માટે ચ નો પ્રયોગ થાય તો કયો સમાસ બને? ઇતરેતર દ્વંદ સમાસ બને. પરંતુ અહીં આગળ તમે શીખવા જઈ રહ્યા છો સમાહાર, અને સમાહારમાં પણ મેં ઉદાહરણ કેવું આપ્યું તો કે વચ્ચે અને આવે એમ. તો બેટા ચોક્કસ કે આ પાણી પાગલ એ ઇતરેતર દ્વંદ સમાસ બને. પણ એટલું યાદ રાખવાનું બેટા કે જ્યારે બે શબ્દને જોડવા માટે ચ નો પ્રયોગ થાય, પણ એ શબ્દ કોઈ તમારા બોડી પાર્ટના નામ ન હોય. શબ્દ ફરી સમજો. બોડી પાર્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ જે તમારા સંગીતના સાધનો, અનાજનું નામ, જીવજંતુનું નામ જો અહીંયા આગળ તમને દર્શાવવામાં આવે તો એટલું ધ્યાન રાખજો બેટા કે ભલે ને ચ આવ્યો હોય તો પણ તમારો સમાહાર દ્વંદ સમાસ બને છે. હું ફરી બોલી જાઉં છું કે બે શબ્દને જોડવા માટે ચ નો તો પ્રયોગ થયો જ હોય, પણ એ બે શબ્દ જો સંગીતના સાધનનું નામ હોય, કોઈ તમારું શાશ્વત વિરોધી પ્રાણીનું નામ હોય. શાશ્વત વિરોધી પ્રાણી કોને કહેવાય બેટા? તો યાદ રાખો, શાશ્વત વિરોધી પ્રાણી એટલે કે જ્યારથી જન્મ્યા ત્યારથી એને વેર હોય, ત્યારથી એને શું કહેવાય? બીજા પ્રત્યે રાગ દ્વેષ ભાવની ઈર્ષા ભાવના હોય. બરાબર? જેમ કે અહી નકુલ હોય શબ્દ મૂકીશ તમને ખ્યાલ આવશે. અહી નકુલ, અહી એટલે સાપ, નકુલ એટલે નોળિયો. બરાબર છે? તો સાંભળો, આ સાપ અને નોળિયો બે જણા જન્મ્યા ને ત્યારથી બેટા એ બંનેને વેર છે. તો જ્યારે શાશ્વત વિરોધી જન્મે ત્યારથી એમને વેર હોય ત્યારે સમાહાર દ્વંદ સમાસ બને છે. તો હજુ હું ફરી બોલું છું કે સમાહાર દ્વંદ સમાસમાં ચ તો આવે જ, પરંતુ એ શબ્દ સંગીતના સાધનનું નામ હોય, જો જીવજંતુનું નામ હોય, શાશ્વત વિરોધી પ્રાણીનું નામ હોય, કોઈ અનાજનું નામ હોય, તો ભલે ને ચ આવતો હોય તો પણ તમારો કયો સમાસ બને છે? સમાહાર દ્વંદ સમાસ બને છે. બરાબર? હું હજુ આ બોર્ડ ક્લીન કરું છું અને ફરી એક તમને ઉદાહરણ આપું છું. બહુ ધ્યાનથી સમજો. મેં નીચે જ લખ્યું છે અહી નકુલ, અહી નકુલ. બરાબર છે? તો અહી નકુલ એટલે કે સાપ અને નોળિયું. તો બેટા શાંતિ સમજો કે સાપ અને નોળિયું એ બંને જણા કેવા છે? તો કે જ્યારથી જન્મ્યા ત્યારથી શાશ્વત વિરોધી છે. નાનપણથી જે બે હામા હામી મળે તરત જ એ બંને એકબીજાને કોને વાઢવું અને કોને કાપવું એવી ભાવના એ લોકો ધરાવે છે. જન્મથી જ વેર જેને કહેવાય. તો એ વેર વાળા વ્યક્તિઓ છે. એટલે અહીં એટલે સાપ, નકુલ હોય એટલે નોળિયો. સાપ અને નોળિયો એટલે તમે ચ તો મૂકી દીધું, ભલે ને ચ મૂક્યું, તમે ઇતરેતર દ્વંદ સમાસ ન કરી શકો. કેમ ન કરી શકો? કારણ કે બંને કેવા છે? શાશ્વત વિરોધી પ્રાણીઓ છે.
મીન્સ કે આ તમારો થાય છે સમાહાર દ્વંદ્વ સમાસ. તો અત્યારે તમે સમાસ કેટલા શીખ્યા બેટા? બે સમાસ શીખ્યા. એક શીખ્યા તમે ઇતરેતર દ્વંદ્વ સમાસ અને બીજો શીખ્યા તમે સમાહાર દ્વંદ્વ સમાસ. તો ઇતરેતર દ્વંદ્વ સમાસ ફરી યાદ કરી લઈએ કે જ્યારે બે શબ્દને જોડવા માટે ચનો ઉપયોગ થયો હોય ત્યારે સમજી લેવું કે આ ઇતરેતર દ્વંદ્વ સમાસ છે. પરંતુ જ્યારે બે શબ્દને જોડવા માટે ચનો તો ઉપયોગ થાય જ, પણ એ શબ્દ કોઈ શાશ્વત વિરોધી પ્રાણીનું નામ છે કે શરીરના અંગોનું નામ છે કે સંગીતના સાધનનું નામ છે કે કોઈ જીવજંતુનું નામ છે કે કોઈ અનાજનું નામ છે, જો આ પાંચમાંથી કોઈ પણ નામ ધરાવનારો શબ્દ આવે તો યાદ રાખવું બેટા કે એ તમારો સમાહાર દ્વંદ્વ સમાસ બને છે. તો બેટા તમને આજના વિડિયો પૂરતું મેં તમને અંદર વર્કશીટમાં લેસન પણ આપ્યું છે. એ લેસન શાંતિથી સમજજો. એ લેસનમાં મેં બે સમાસનું લેસન મૂક્યું છે. 15 પ્રશ્નો મૂક્યા છે, અંદર શબ્દ મૂક્યા છે, વર્ડ, અને એ વર્ડને તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે કે આ વર્ડ કયો સમાસનો છે, આ વર્ડ કયા સમાસનો છે. સમાસ તમારી જોડે બે જ છે, એક ઇતરેતર દ્વંદ્વ સમાસ અને સમાહાર દ્વંદ્વ સમાસ. એમ કરીને મેં તમને અંદર હોમવર્ક આપ્યું છે અલગથી. તો એ હોમવર્કને ક્લિયર કરજો. અચાનક તમને બેટાને કોઈ પ્રોબ્લેમ થાય તો શાંતિથી આ વિડીયો વારે ઘડીએ તમે રિપીટ કરતા રહેજો. આરામથી બેટા સમાસ તમને આ તો આવડી જ ગયા છે, મને ખ્યાલ છે. આરામથી બેટા તમને સમાસ આવડી જશે. ઓકે, જય હિન્દ, જય ભારત.